હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનું મારા આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં જ છો. સ્વાગત કરું છું મારા આજના એક નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12 અને આપણે 12 વાગે વ્લોગ ચાલુ કરેલો છે. જો કે આજે છે પાયસમ. આજે ફરાળમાં શું શું બનાવ્યું છે? શાક રોટલા તો કાંઈ છે નહીં આજે. પાયસમમાં કેટલા જણા રહ્યા છે એ પણ મને ખબર નથી. તો બ્લોગ વિડીયોના એન્ડ સુધી બને રહેજો મિત્રો. બધું તમને હું જણાવીશ મારા વિડીયોમાં. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરાળ છે પાયસમનું. છે ભૂંગળા તળેલા, બરાબર. ત્યાં છે શીંગના દાણા. આ છે પાસ્તા, ફરાળી પાસ્તા છે. બટેટાની વેફર છે. બટેટાની વેફર છે. પછી આ પણ વેફર છે. આ બટેટાની નથી, આ વેફર કંઈક અલગ જ છે. અને આ છે બટેટાના સાબુદાણાના બનાવેલી. આ આપણે ચીઝ ટાઈપની જે આપણે ઓલી આવે ને સળી, એ રીતની. અહીંયા છે સૂકી ભાજી બટેટાની સૂકી ભાજી. અને અહીંયા છે આંબાની ખીર. સરસ મજાની ખીર બનાવી નાખેલી છે. તું ઋષિતા પાછળ રહીશો હે? તું રહીશો પાછળ હે? તું દાસ તમે રાશો બા તું રહીશો તો પાયસમ નો ફરાળ બધું પાયસમ નું ફરાળ બધું આવી ગયું છે. ચલો ભાઈ મિત્રો, પાયસમ નું ફરાળ બધું પીરસવામાં આવે છે. હવે ફરાળ કરી લે. આપણે તો પાયસમ રાહ નથી. સરસ મજાનું આંતેલું છે. દર્શકની સડી જશે રંતે મળાની તસા જોતા રોસો તું પાછો હે? તો સારું છે. બે જવાનો જમવા, બે જવા. ઓકે બાજી હે? ચા છે કેળા? હા તારે ખાવું છે? લઈ લે કેળા, લઈ લે. બસ ખાઈ લે. હવે મિત્રો ફાઇનલી અમારી ફેમિલી છે. હા પણ આવે. તો ફાઇનલી મિત્રો આપણે ફરાળ કરી લીધું છે ને આવી ગયા છે દુકાને. શાક રોટલા જેવી આમ તો મજા ન આવે, પણ જમી લીધું છે, બરાબર. તો આજના વિડીયોમાં બસ એટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.